શરૂઆત કરીશું। પોરબંદર પોર્ટ પર લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ। હવામાન ખરાબ હોવાથી સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને પણ એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે। સમુદ્રમાં પવન ફૂંકાવાની શક્યતાને પગલે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। માછીમારોને નજીકના બંદર તરફ પહોંચવા સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે। ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ આપી છે। હવામાન પણ ખરાબ હોવાથી સિગ્નલ 3 નંબરનું લગાવવામાં આવ્યું છે। માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સુરતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું। ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે। માછીમારો, પશુપાલકો અને ખેડૂતોને કલેક્ટર દ્વારા અપીલ કરાઈ છે। પશુપાલકો માટે યોગ્ય વ્યવસ્થા કરી રાખવામાં આવે। ભારે વરસાદથી મહુવામાં 50થી વધુ ઘરોના છાપરા ઉડ્યા છે। અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે મહુવામાં 50થી વધુ સાથે સંકળાયેલા લોકોને પોતાની ફરજ પર હાજર રહેવા જણાવવામાં આવેલ છે અને આજે રેડ એલર્ટ છે, પણ આમ છતાં સામાન્ય વરસાદ છે। કોઈ પ્રકારની ખાસ કોઈ પાણી ભરાવાના કે એવા કંઈ પ્રશ્નો બનેલા નથી। એક ફક્ત મહુવામાં ગઈકાલે રાતે થોડાક પવનના કારણે 50 કાચા મકાનના પતરા ઉડી ગયેલા હતા। આ સિવાય કોઈ દુર્ઘટના કે કોઈ પણ પ્રકારની કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। આજે રવિવાર છે એટલે શાળા તો ઓલરેડી બંધ જ છે। હવામાન વિષયક આગાહી જે આગળ અપડેટ થાય તો એ મુજબ શાળાઓ માટે ખાસ કરીને સૂચના આપવામાં આવશે। તેમજ જે કંઈ ખેતીવાડીમાં જેમનો પાક ઊભો છે એમને સેફ સ્થળે ખસેડવા માટે, તેમજ બહાર ઓપનમાં પશુપાલન કરતા હોય તો એમને શેડ, કેમ કે વીજળીના કારણે કોઈ દુર્ઘટના ના બને તે માટે શેડ અંદર લેવા માટે અમારી સૂચના અને વિનંતી છે। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે। મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। તબક્કાવાર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। મધુબન ડેમની સપાટી 79.50 પર પહોંચી છે। ડેમના 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। વાપી, ઉમરગામ અને કપરાડા તાલુકાના ગામોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। નદીના પટમાં લોકોને ન જવા માટે થઈને સૂચના આપવામાં આવી છે। તો ડેમના 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં અત્યારે પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને કાંઠા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। નદીના પટમાં લોકોને ન જવા માટે થઈને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। મધુબન ડેમમાં સતત પાણીની આવકને પગલે 10 દરવાજા ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદે તારાજી સર્જી છે। સેગવી ગામે મુખ્ય માર્ગ પર ઝાડ પડતા વીજપોલ ધરાશાયી થયો, જ્યારે ઘરોના 30થી 40 પતરા ઉડી ગયા છે। ભારે પવનને કારણે શેડ તૂટી પડતા વાહનોને પણ નુકસાન થયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદની તીવ્રતાએ લોકોના ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર કર્યા છે। બહાર નીકળવું અશક્ય બન્યું છે। આ ઘટનાએ ગામમાં ભયનો માહોલ સર્જ્યો અને નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે। વહીવટીતંત્ર દ્વારા રાહત કાર્યો શરૂ કરાયા છે। વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ભારે વીજળી અને પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અલગ અલગ વિસ્તારોની અંદરમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી। દ્રશ્યો છે સીધા વલસાડના સેગવી ગામના, કે જ્યાં ઝાડ પડવાના કારણે વીજ પોલ ધરાશાયી થયો છે। આ વીજ પોલ ધરાશાયી થવાના કારણે આવી સમગ્ર વિસ્તારની અંદરમાં વીજ પુરવઠો પણ ખોરવાવાની વીજ પુરવઠો ખોરવાયો છે, જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે આ મુખ્ય માર્ગ ઉપર ઝાડ ધરાશાયી થયું છે, જેના કારણે વાહન ચાલકોને પણ અવર જવર માટે અસર પડી રહી છે। સાથે સાથે વલસાડ શહેરની અંદરમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો અને અનેક ગરબા આયોજકોને પણ ઘણું નુકસાન થવા પામ્યું છે। સાથે સાથે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ઘણા વિસ્તારોની અંદરમાં ઘરોના પતરા પણ ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે। સાથે સાથે જે વીજ પોલ જે ધરાશાયી થયા છે, જેને લઈને ડીજીવીસીએલની જે ટીમો છે તે અલગ અલગ વિસ્તારોમાં કામ કરી રહી છે, પરંતુ વલસાડ જિલ્લાની અંદરમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો તેની જનજીવન ઉપર સીધી અસર દેખાઈ રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। બધું જોર જોરથી અવાજ આવવા લાગ્યો છે, તો અમે જેથી બહાર નીકળ્યા તો બહાર નીકળીને જોયું તો ઉપર બધા ઘણું નુકસાન થયેલું હતું। પતરા તૂટી પડેલા અને બધા ઝાડો ઘરના ઉપર પડેલા હતા ને બધું ઘણું મોટું નુકસાન થયું છે અમારા 3 ઘરોને।
કેવો માહોલ હતો રાત્રે બહુ જ ગાજવીજ હતું, જેથી અમે અડધો કલાક ઉપર જેવું તો ઘરની બહાર નીકળી જ નહીં શક્યા, કારણ કે બહુ જ ગાજવીજ થતું હતું. એના કારણે નીકળ્યા જ નહીં મળે. પછી થોડું ડીમ થયું તે પછી અમે નીકળ્યા તો જોયું તો બહુ બધું ઉપર નુકસાન થયું હતું. ઘરના ઉપર નુકસાન થયું હતું, ઘરની આજુબાજુ બી નુકસાન થયું હતું, અને બધા શેડો તૂટી પડ્યા અને શેડ તૂટીને ગાડી ઉપર પડ્યા છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો. ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. નાની કોસબાડી અને મોટી કાસબાડીનો કોઝવે ડૂબ્યો છે. પાર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિને લીધે હાલાકી થઈ રહી છે. દૂધ ભરવા ડેરીમાં આવતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. જીવના જોખમે લોકો બ્રિજ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. નાની કોસબાડી અને મોટી કોસબાડીનો બ્રિજ ડૂબ્યો છે. પાર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિને કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે. દૂધ ભરવા માટે ડેરીમાં જતા સમયે પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે. જીવના જોખમે લોકો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ. એસજી હાઈવે પરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કેટલીક જગ્યાએ ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. ઇસ્કોન, બોપલ, પ્રહલાદનગર, આનંદનગરમાં વરસાદ વરસ્યો. વેજલપુર, થલતેજ, ગોતા, સેટેલાઇટના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. મકરબા, જીવરાજ પાર્ક, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને પૂર્વ તેમજ પશ્ચિમના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. તો અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદમાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે નવરાત્રિના સમયે વરસાદ આવતાની સાથે જ ખેલૈયાઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. શહેરમાં અત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એસજી હાઈવે પરના પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વેજલપુર, થલતેજ, ગોતા, સેટેલાઇટના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વિગતો સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ગયા છે. રાહુલ, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ, શું સ્થિતિ છે? બિલકુલ, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 28 થી 1 ઓક્ટોબર સુધી બંગાળમાં જે લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર જે છે વધી શકે છે અને જેને લઈને ખેલૈયાઓમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી શકે છે. તે જ પ્રકારે અમદાવાદ શહેરમાં જે પ્રકારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું, ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક ધીમી ધારે વરસાદ જે છે શરૂ થયો હતો. અંદાજિત 1 કલાક જેટલો વરસાદ જે છે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસ્યો હતો, જેમાં અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, બંને વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો ઇસ્કોન, જોધપુર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં જે છે એ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે પૂર્વની વાત કરવામાં આવે તો નિકોલ, નરોડા, બાપુનગર, મેમપોર સહિતના વિસ્તારમાં જે છે એ ધીમી ધારે વરસાદ જે છે વરસ્યો હતો. એટલે કે આજે પ્રકારે નવરાત્રી ચાલી રહ્યા છે, ત્યારે આ વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓમાં પણ ચિંતાનું મોજું જે છે ફરી વળ્યું છે. જી રાહુલ, આભાર જાણકારી માટે. ભાવનગરમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વરસાદને કારણે જણસી સહિત શાકભાજીના પાકને નુકસાન થયું છે. સામાન્ય કિંમતોમાં માર્કેટયાર્ડમાં ખેડૂતોએ શાકભાજી વેચી. છેલ્લા 25 વર્ષથી ખુલ્લામાં શાકભાજીની હરાજી થાય છે. માર્કેટયાર્ડમાં યોગ્ય સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો હોવાનું ખેડૂતે જણાવ્યું. ખેડૂતો અને વેપારીઓ હાલાકી વચ્ચે વેપાર કરતા જોવા મળી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્કેટયાર્ડમાં સુવિધાનો અભાવ છે. છેલ્લા 25 વર્ષથી આ પ્રકારે ખુલ્લામાં જ શાકભાજીની હરાજી થાય છે. વરસાદ આવે છે ત્યારે મોટું નુકસાન પણ થાય છે. સામાન્ય કિંમતોમાં માર્કેટયાર્ડમાં ખેડૂતોએ શાકભાજી વેચવી પડી રહી છે. બરાબર. શું લઈને આવ્યા હતા યાર્ડમાં? બરાબર. શું ભાવ વેચ્યું? આજે 20 રૂપિયા વેચ્યું. બરાબર. કાલે મેં 250 રૂપિયા વેચ્યો હતો. બરાબર. તો આજે 20 રૂપિયા વેચાવાનું કારણ શું છે? વરસાદના લીધે માલ મારો બધો બગડ્યો હતો. પાણી જો નીચે પાણી જાય છે, ઉપર કઈ છે નહીં. કેટલા સમયથી આ પરિસ્થિતિમાં માલ વેચો છો તમે? 25 થી 30 વર્ષથી માલ વેચો હતો. આની આ જ પરિસ્થિતિ છે.
નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો. અંબિકા નદીના જળસ્તરમાં 4 કલાકમાં 8 ફૂટનો વધારો થયો છે. જળસ્તર વધતા ફરી એકવાર પૂરનું સંકટ તોળાયું છે. બેલીમોરા શહેરના માથે પૂરનું સંકટ તોળાયું છે. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. 4 કલાકમાં 8 ફૂટ જળસ્તર વધ્યું છે અને પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. નવસારીના ચીખલી તાલુકામાં વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું. તોફાની પવન સાથે ભારે વરસાદે અહીં તબાહી મચાવી છે. ચીખલીના બારોલિયા મંદિર ફળિયા ગામમાં ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડામાં ઘરના પતરા અને સોલાર પેનલ ઉડી ગયા. ગામના 100થી વધુ ઘરોને મોટા પાયે નુકસાન થયું છે. ઘરની દિવાલ કાર પર પડતા કારને પણ મોટું નુકસાન થયું છે. વીજળીના થાંભલા તૂટી પડવાથી ગામમાં પણ અંધારપટ છવાયો છે. સ્થાનિકોની વહેલે તકે સર્વે કરી સહાય આપવાની માંગ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગત રાત્રિના સમયે ભારે વાવાઝોડું આવ્યું હતું અને એ વાવાઝોડાના કારણે ચીખલી તાલુકાનું જે બારોલિયા મંદિર ફળિયા ગામ જે છે તે ગામની અંદર મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ આપણે જે બારોલિયા મંદિર ફળિયા જે ગામ છે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જે લોકોના ઘરના જે પતરા છે એ પતરા પણ ઉડી ગયા છે અને જે ઝારો જે છે તે ઝારો સહિત જે છે તે ઝારો પણ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જે ઝારો છે તે પણ મોટી સંખ્યામાં નીચે પડી ગયા છે અને જે ઝારો ધરાશાયી થવાના કારણે તેમાં જે પતરા ઉડી જવાના કારણે ગામની અંદર જે છે તે મોટા પાયે નુકસાન થયું છે. લગભગ જે આ સામડા ફળિયા કહી શકાય છે એ સામડા ફળિયાની અંદર જોવા જઈએ તો 100 થી 120 જેટલા જે ઘરો છે એ ઘરોમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે નુકસાન થયું છે તેને કારણે કેટલાક લોકોને ઈજા પણ થવા પામી હતી. સાથે જ જો પશુઓની વાત કરવાની આવે તો આ વિસ્તારમાં લોકો પશુપાલન કરતા હોય છે. ત્યારે જે પશુઓ છે તેમને પણ નુકસાન થવા પામ્યું હતું. 2 જેટલા પશુઓ જે છે તેને પણ જે છે તે આ ઘટનામાં મોત થવા પામ્યા છે. ત્યારે જે છે તે અહીંયા આગળ મોટા પાયે નુકસાન હાલ જે છે તે આપણે જોઈ શકીએ છીએ. જે આ જે ઝારો જે છે તે ઝારો તેમજ જે વીજ લાઇન જે કહી શકાય એ વીજ લાઇન સહિતની જે વસ્તુઓ છે તે જે છે તે આપણે જોઈ શકીએ છીએ અને કહી શકાય કે એક રીતની જે તબાહી જે છે તે તબાહી આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે જે કુદરત દ્વારા જે અલ્લોએ વાવાઝોડું આવ્યું હતું અને જે આ વાવાઝોડામાં આ કુદરતી આફત કહી શકાય. ત્યારે ગામના સરપંચ સહિતના લોકો પણ ગામમાં આવ્યા છે અને તેઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ આ એક મકાન જે છે એ મકાન આજે વાવાઝોડાને કારણે ધરાશાયી થયું હતું અને મકાન ધરાશાયી થવાના કારણે જે છે તે એક કાર જે અહીંયા આગળ મૂકવામાં આવી હતી એ કારને પણ મોટા પાયે નુકસાન થયું છે. આ જે કાર છે તેની આગળ એક બીજી પણ કાર મૂકવામાં આવી છે ઇકો કારને પણ કચ્ચર ગાળ વળી ગયો છે. ત્યારે આ મોટા પાયે જે નુકસાન થયું છે ત્યારે ગામના લોકો માત્ર ને માત્ર જે છે તે એક જ આસ લગાવીને બેઠા છે કે જે ગામમાં વહેલી તકે સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા વહેલી તકે તેમને સહાય ચૂકવવામાં આવે તે જ ગામજનોની માંગ છે. સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી. બારોલિયા મંદિર ફળિયા સામડા ફળિયા ખાતે કાલે રાત્રે 9 વાગે જે વાવાઝોડું આવ્યું તેથી 120 ઘરોમાં મોટા પાયે નુકસાન છે. મોટા પાયે ઘરમાં પતરાનું ઉડી ગયા છે, ગાયોને નુકસાન છે, માણસોને હોસ્પિટાલાઇઝ કર્યા છે અને ચીકુવાડીની ગણતરી ખેતીવાડીમાં ચીકુવાડી 400 થી 500 ચીકુવાડી કલમ જેથી ઘણું નુકસાન છે અને મારી ગાલિયા 2 ગાયોનું જે કોઢારું હતું તબેલો તે પડી જવાથી 2 ગાયો મરી ગઈ છે. જેથી કરીને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ કે જેથી કરીને કંઈ ને કંઈ વળતર મળે અને હાલની તકે કામમાં બધા યુવાનો થકી સર્વે કરતા છે અમે અને જે કંઈ કાપકૂપ કરવાનું અને જે કંઈ કરવાનું હતું તે બધા યુવાનો મળીને અમે સાફ સફાઈ કરતા છે અને મોટા પાયે બધા વ્યક્તિઓને અમે સહી સલામત પહોંચાડતા છે. ગઈ સાંજે વંતોળ વાવાઝોડું આવવાથી ઘરના કાચો, ગાડી પાર્કિંગમાં મૂકેલા એમના કાચો પુષ્કળ નુકસાન થયું છે. અમારી ટીમ સરપંચશ્રી, સભ્યશ્રી, તાલુકા પંચાયતની ટીમ છે, તલાટી કમ મંત્રીશ્રી ટોટલી સવારના અમારા ગામમાં સર્વેની કામગીરી ચાલે છે. અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરી
ટોટલ ઘરોને જે નુકસાન થયું છે, અત્યારે પુષ્કળ વરસાદ ચાલુ છે તો પતરા મોટે ભાગે પતરાનું વધારે નુકસાન છે, ચીકુવાડીનું નુકસાન છે. તો સરકારને ગામ લોકો વતી મારી અરજ છે કે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે. નવસારીના ચીખલીમાં વાવાઝોડાથી મોટું નુકસાન થયું છે. તોફાની પવન સાથે પડેલા વરસાદે મુશ્કેલીઓ વધારી છે. બારોલિયા મંદિર ફલિયા ગામમાં ભારે નુકસાન થયું. ચીખલી અને વાંસદા તાલુકાના 1000થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે. આવતીકાલ સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂરી થશે. તંત્રની ટીમ સર્વેના કામમાં જોડાઈ છે. સરકાર તરફથી સહાય ચૂકવ્યા બાદ સહાય આપવામાં આવશે. તો અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે. આવતીકાલ સાંજ સુધી સર્વેની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. તંત્રની ટીમ અત્યારે સર્વેના કામમાં જોડાઈ ગઈ છે. સરકાર તરફથી સર્વે કર્યા બાદ સહાય ચૂકવવામાં આવશે. તોફાની પવન સાથે પડેલા વરસાદે અનેક જગ્યાએ નુકસાન વેર્યું છે. બારોલિયા મંદિર ફલિયા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 1000થી વધુ ઘરોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સર્વે પછી તાત્કાલિક સરકાર તરફથી પીડિતોને સહાય ચૂકવવામાં આવશે. નવસારીના ચીખલીમાં વાવાઝોડાને કારણે મોટું નુકસાન થયું છે. તોફાની પવન સાથે પડેલા વરસાદે વધારી છે મુશ્કેલી. બારોલિયા મંદિર ફળિયા ગામમાં સૌથી વધારે નુકસાન થયું છે. અનેક ઘરોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ચીખલી અને વાંસદા તાલુકાની આ પરિસ્થિતિ છે. આવતીકાલ સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. તંત્રની ટીમ અત્યારે સર્વેની કામગીરીમાં જોડાઈ છે. સર્વે પૂર્ણ થયા બાદ તાત્કાલિક સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવશે. પીડિતોને સર્વે પૂર્ણ થયા બાદ સહાય ચૂકવવામાં આવશે. તોફાની પવન સાથે પડેલા વરસાદે મુશ્કેલીઓ વધારી છે. ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે મોટું નુકસાન થયું છે. ચીખલી તાલુકામાં ગઈકાલે રાત્રે લોકલ વાવાઝોડું મિની સ્ટોર્મ જેવી પરિસ્થિતિ 20 ગામોમાં થઈ હતી. એ ગામોમાં હાલ આજે સવારે સ્થળ સ્થિતિ અને નુકસાન ભરપાઈ આ બંને વસ્તુ જોવા માટે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, પશુપાલન એની સાથે જ પંચાયતની ટીમ એ બધી સ્થળ પર છે. ઘરોનું થયેલ નુકસાન, ખેતીવાડીને થયેલ નુકસાન, એની સાથે પશુઓને થયેલ નુકસાન, ઝાડ અને જંગલ કટાઈ માટે પણ આપણે લોકલ સામાજિક વનીકરણ, આરએનબી, ક્વારી એસોસિએશન સાથે નવસારી મહાનગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાથી પણ ટીમ બોલાવેલી છે. અને આજે સાંજે નહીં તો મોડામાં મોડે આવતીકાલ સાંજ સુધી સર્વે પૂરો કરવાની કોશિશ કરીએ છીએ. ગાંધીનગર કચેરીઓ સાથે પણ વાત થઈ છે. સુરતમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. ડુમસ, અડાજણ, રાંદેર, વરાછા, કતારગામમાં વરસાદ વરસ્યો. વરસાદ સાથે સુરતની તાપી નદી પણ બે કાંઠે થઈ છે. ઉકાઈમાંથી 98,000 ક્યુસેક પાણી આવતા પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 344.16 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. વિયર કોઝવે તેની ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે. હાલ ઉકાઈ ડેમની 344.16 ફૂટ સપાટી છે. ઉકાઈ ડેમમાંથી 98,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. વરસાદની સાથે જ સુરતની તાપી નદી અત્યારે બંને કાંઠે વહેતી થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની પણ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 69,980 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 48,028 ક્યુસેક પાણીની જાવક પણ છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.60 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મહત્તમ સપાટી પર પહોંચવામાં હવે માત્ર 1.8 મીટર જ બાકી છે. નર્મદા ડેમનો એક દરવાજો 0.68 મીટર સુધી ખોલવામાં આવ્યો છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરતમાં નવરાત્રી પર વરસાદી વિઘ્ન. નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાઈ ગયા છે. કેસરિયા નવરાત્રી પરિસરમાં પાણી જ પાણીના દ્રશ્યો. પાર્કિંગ એરિયામાં પણ પાણી ભરાઈ ગયા છે. આયોજકો કપચી રેતી નાખવા માટે કામે લાગ્યા છે. પાર્કિંગ એરિયામાં પાણી ભરાઈ જવાને કારણે આયોજકો પણ અત્યારે ચિંતામાં છે. કપચી નાખવાના કામે લાગ્યા છે. મહત્વનું છે કે નવરાત્રિના સમયે વરસાદ આવતા આયોજકો સહિત ખેલૈયાઓની ચિંતા પણ વધી છે.
સુરત શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે. સુવર્ણ નવરાત્રિના પાર્કિંગમાં પાણી ભરાયા. ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુવર્ણ નવરાત્રિના પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા છે. ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ અને ખેલૈયાઓની મજા બગાડી છે, કારણ કે ભારે વરસાદ વરસ્યો છે. અલગ અલગ નવરાત્રિનું આયોજન થયું છે. ત્યાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાને કારણે પણ અને પાર્કિંગ એરિયામાં પાણી ભરાઈ જવાને કારણે આયોજકોની ચિંતા વધી છે. હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ખેલૈયાઓની ચિંતા જોવા મળી રહી છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી. 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્રમાં લો પ્રેશર બનતા વરસાદ પડવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 2 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગર માટે પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. આજે 28 સપ્ટેમ્બરથી ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે. હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની છે, જેની અંદર આજે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે, જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર 3 થી 5 ઇંચ અને અમુક વિસ્તારમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે. અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એ વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે એ વિસ્તારમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર 2 થી લઈને 3 ઇંચ અને 1-2 સેન્ટરમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે તેમાં પણ હળવાથી સામાન્ય અને 1-2 જગ્યાએ મધ્યમ વરસાદ વરસે, એટલે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારની અંદર પણ 1 થી 2 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે. દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, તેમાં 2 ઇંચ કરતા વરસાદ વધી શકે છે. એ સાથે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, કપડવંત, ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તાર છે તેમાં પણ 1 થી 1.5 ઇંચ અને અમુક વિસ્તારમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ છે આજે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે. કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે 1.5 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે. વલસાડ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજ બંધ રાખવાના આદેશ અપાયા. આગાહીને જોતા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના અપાઈ છે. બાળકને સુરક્ષાની તકેદારી લેવા રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી છે. બાળકોને સુરક્ષાની તકેદારી લેવા માટે થઈને શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે થઈને સૂચના આપવામાં આવી છે.